ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ, જેસર અને આસપાસના ગામમાં ભારે વરસાદ, જેસરના જૂનાપાદર, વીરપુર, સેવડીવદર ગામમાં વરસાદ, જેસરના ચોક સહિતના આસપાસના ગામોમાં પણ વરસાદ। ભારે વરસાદથી દેપલા જેસર માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ। મુખ્ય માર્ગ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। જળબંબાકારની સ્થિતિને કારણે મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે। કેટલાક સ્થળો ઉપર વીજ પોલ ધરાશાયી થવાની પણ ઘટના બની છે। ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। જેસર અને આસપાસના ગામમાં ભારે વરસાદ, જૂનાપાદર, વીરપુર, સેવડીવદર ગામમાં વરસાદ। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, જેસર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે, શું સ્થિતિ? જો લાંબા વિરામ બાદ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ખાસ કરીને જે જેસર તાલુકો અને આસપાસના જે ગ્રામ્ય પંથક છે કે જ્યાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે, આ સાથે જે દેપલા અને આસપાસના જે ગામો આવે છે ત્યાંની મુશ્કેલી વધી છે। એટલા માટે કારણ કે જે વરસાદ આવ્યો છે તેના કારણે દેપલાથી જેસર અને ગારિયાધારને જોડતો જે મુખ્ય હાઈવે માર્ગ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે આ જે હાઈવે માર્ગ છે તે પ્રભાવિત થયો છે અને હાલ આ જે હાઈવે માર્ગ બંધ થતા બંને સાઈડ વાહન ચાલકો પણ અટવાયા છે। જે પ્રમાણે ગ્રામજનોનો એવો આક્ષેપ છે કે આ જે માર્ગ મંજૂર થઈ ચૂક્યો હતો પરંતુ બનાવવામાં નહોતો આવ્યો, તેના કારણે અવારનવાર ચોમાસા દરમિયાન આ પ્રકારની સમસ્યા સર્જાય છે। હાલ આ જે હાઈવે માર્ગ બંધ થયો છે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે બે વીજ પોલ પણ ધરાશાયી થયા હોય તે પ્રકારનું ગ્રામજનો દ્વારા માહિતી જી પાર્થ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે દેપલા ગામના સરપંચ રામદેવસિંહ સરવૈયા ફોન લાઈનથી જોડાયા છે। રામદેવસિંહજી, તમારા દેપલા ગામમાં વરસાદની શું સ્થિતિ છે? કેટલો વરસાદ વરસી રહ્યો છે? મેડમ, દેપલામાં તો નથી પણ જેસરમાં એટલો વરસાદ વળ્યો છે અને જેસર ગેરિયાધાર દેપલા છે ને હાઈવે રોડ છે એ અત્યારે બંધ છે। વીજ પોલ પડી ગયા છે અને રસ્તો મંજૂર થઈ ગયેલો છે છતાં આ કામ ચાલુ નથી થયું। એમાં અમે આ ગામજનો અને બધા હેરાન થઈ છે। અને રસ્તા ઉપર પણ પાણી જોવા મળી રહ્યું છે, રસ્તાઓની શું સ્થિતિ છે? બસ રસ્તો અત્યારે બંધ છે। ઓલી સાઈડ છે ત્યાં બધા રોકાઈ ગયા છે, આ સાઈડ છે આ સાઈડ રોકાણા છે। જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી માર્ગ ચાલુ થાય એમ નથી અને વીજ પોલ ઉભો થાય ત્યાં સુધી લાઇટ આવે એમ નથી। કેટલા સમયથી આ વરસાદ વરસી રહ્યો છે, શું સ્થિતિ? વરસાદ આજે દોઢ કલાક 2 કલાક જેવું થવા આવ્યું છે અત્યારે। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો જે રીતે ગામના સરપંચ જણાવી રહ્યા છે, છેલ્લા 1.5-2 કલાકથી ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે રોડ રસ્તા ઉપર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે।